લીમખેડા ખાતે પ્રદેશ પ્રચારક રિંકેશભાઈ પ્રજાપતિના જન્મદિવસની ભગવામય ઉજવણી તા 6 મે 2026 બુધવારના રોજ હિન્દુત્વના પ્રખર વક્તા અને રાષ્ટ્રીય નેતા રિંકેશભાઈ પ્રજાપતિના જન્મદિવસની ધાર્મિક અને ભગવામય ઉજવણી ભવ્ય રીતે યોજાઈ હતી। આ પ્રસંગે રાષ્ટ્રીય હિન્દુ સંઘના સંયોજક પરમ પૂજ્ય શ્રી યોગી દેવનાથજી બાપુ, રામાનંદ પાર્ક દાહોદના પરમ પૂજ્ય મહામંડલેશ્વર 1008 શ્રી જગદીશદાસજી મહારાજ, શ્રી પંચમુખી હનુમાનજી મંદિર પાલ્લી લીમખેડાના મહંત શ્રી સુરેશદાસજી મહારાજ, રાષ્ટ્રીય હિન્દુ સંઘ દાહોદ જિલ્લા ટીમના સનાતની યોદ્ધાઓ, શ્રી સેવાનંદ ધામ કાચલા ઢઢેલાના મહામંડલેશ્વર 1008 શ્રી સેવાનંદ ગિરિજી બાપુ, સનાતન વર્લ્ડ પરિવારના પરમાધ્યક્ષ મહામંડલેશ્વર 1008 શ્રી શૈલેષાનંદજી મહારાજ, સનાતન વર્લ્ડ પરિવાર ગુજરાતના અધ્યક્ષ હર્ષુભાઈ પંડ્યા, પ્રખર હિન્દુ નેતા સાધ્વી પ્રાચી દેવીજી, સંત શ્રી સૂર્યસાગરજી મહારાજ, શ્રી વિજયગણીજી મહારાજ છોટાઉદેપુર, બાલાસિનોરના પ્રખ્યાત રામકથાકાર પૂજ્ય શ્રી મુકેશગીરી બાપુ, તેમજ લીમખેડાના નગરશેઠ અને દાહોદ જિલ્લા ભાજપાના પ્રમુખ સ્નેહલભાઈ ધરિયા, દાહોદના લોકલાડીલા સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોર, લીમખેડાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ ભાભોર સહિત તાલુકાના સંતો મહંતો, વડીલો, મિત્રમંડળ અને સનાતનપ્રેમી ભક્તજનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। સર્વે મહાનુભાવોએ રિંકેશભાઈને ભગવા શાલ ઓઢાડી આશીર્વાદ પાઠવ્યા અને તેમના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરી। સમગ્ર કાર્યક્રમ ધાર્મિક ભાવના અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યો સાથે ઉજવાયો હતો। આ પ્રસંગે પ્રદેશ પ્રચારક રિંકેશભાઈ પ્રજાપતિએ સંદેશ આપતા જણાવ્યું હતું કે આજના સમયમાં પશ્ચિમી સંસ્કૃતિના વધતા પ્રભાવ વચ્ચે આપણે સૌએ સનાતન સંસ્કૃતિને પ્રાધાન્ય આપવું જોઈએ। જન્મદિવસ, પુણ્યતિથિ અને લગ્ન દિવસ જેવી ઉજવણીઓ સાદગીપૂર્ણ રીતે ગૌદાન, સેવાકાર્ય અને મોં મીઠું કરીને ઉજવવાની પરંપરા વિકસાવવી જોઈએ તેવી તેમણે સૌને અપીલ કરી। લીમખેડા ખાતે પ્રદેશ પ્રચારક રિંકેશભાઈ